શાકભાજીનું વાવેતર કરવા માટે સરકાર દ્વારા જુદા જુદા પ્રકારની આપવામાં આવે છે સહાય. જાણો કેવી રીતના મેળવવી સહાય. ગુજરાતભરમાં ખેડૂતો દ્વારા હાલ જુદા જુદા પ્રકારની ખેતી કરવામાં આવે છે, જ્યારે અમુક ખેડૂતો દ્વારા ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન લેવા માટે જુદા જુદા પ્રકારની ખેતી કરવામાં આવતી હોય છે. ત્યારે આ ખેતીની સાથે સાથે ખેડૂતોને સરકાર દ્વારા જુદી જુદી ખેતી ઉપર જિલ્લા બાગાયત નિયામક વિભાગ અધિકારી MD દ્વારા જણાવવામાં આવ્યું છે કે જુદા જુદા પ્રકારના પાકોના વાવેતર માટે ગ્રીનહાઉસ, નેટ હાઉસ સહિતની વિવિધ પ્રકારની સરકાર દ્વારા સહાય આપવામાં આવ્યા છે. વાગમસિંહ, નાયબ બાગાયત નિયામક, ભાવનગર. હાલમાં જોઈએ તો હવે જે રક્ષિત ખેતી આપણે કહીએ છીએ એમાં ખૂબ જ ભાવનગર જિલ્લામાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ખાસ કરીને જે પ્લગ નર્સરી છે, નેટ હાઉસ છે, ગ્રીન હાઉસ છે, આમાં જો ખેડૂતો ખેતી કરે તો એને સારામાં સારી આવક પણ મળે અને જે ઓફ સિઝનમાં એને શાકભાજીના ઉત્પાદન છે એ પણ એમાં મળી રહે. એટલે ખાસ કરીને જોઈએ તો શાકભાજી પાકમાં જો નેટ હાઉસ અને ગ્રીન હાઉસ કરવામાં આવે તો એમાં સારું ક્વોલિટીવાળું ઉત્પાદન મળે, સાથે સાથે એના સારા ભાવ પણ મળે. અને બાગાયત ખાતાના સહયોગથી એમાં 65% સુધીની સબસિડી પણ એમને મળવા પાત્ર છે. અને એમને આનું કંઈ માર્ગદર્શન જોતું હોય એ પણ એમને તાલીમ લઈ અને આ કરે તો એને સારામાં સારું ઉત્પાદન મળે અને સારામાં સારો નફો અને ઇન્કમ છે એ મળવા પાત્ર છે. બાગાયત નાયબ નિયામક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેડૂતો દ્વારા જે શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે અને આ વર્ષે પણ ચોમાસાની સિઝનમાં સારી હોવાથી ભાવનગર જિલ્લામાં અંદાજિત 1200 હેક્ટર જમીન કરતાં પણ વધારે જમીનમાં ખેડૂતો દ્વારા વેલાવાળા શાકભાજી, વેલા વગરના શાકભાજી સહિતના વિવિધ પ્રકારના શાકભાજીઓ તથા અન્ય ખેતી કરવામાં આવી રહી છે. જેથી આ નેટ હાઉસનો ઉપયોગ કરવાથી ખાસ ફાયદો એ છે કે જંતુનાશક અથવા જંતુઓથી તથા રોગથી ખેડૂતો દૂર રહે છે અને ઓછા ખર્ચે સારી એવી કમાણી મળી રહે છે. વધુમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા જે કોઈ ખેડૂતોને આ સહાયની જરૂરિયાત હોય તેવા ખેડૂતોને ઓનલાઈન એપ્લિકેશન પર ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ પરથી અરજી કરવાની રહે છે. ત્યારબાદ જિલ્લામાંથી ખેડૂતોને જાણ કરવામાં આવશે, જેથી આ સરકાર દ્વારા ખેડૂતોને 50%થી લઈને 65% સુધીની સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. હાલમાં શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે, જેને લઈને શાકભાજીના ભાવમાં અંદાજિત 20%થી લઈને 25% જેટલો વધારો થઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતોને પણ સારા એવા ભાવ મળી રહે તેવી સરકાર દ્વારા પણ સહાય કરવામાં આવી રહી છે.